અમરેલીના ધારી તાલુકાનું રામપરા ગામ મુખ્યત્વે ખેતીવાડી અને પશુપાલન ઉપર નિર્ભર છે. ગામની વસ્તી અંદાજે 1200 થી 1300 ની છે, જેનું મુખ્યત્વે કામ ખેતી અને પશુપાલન છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, ત્યારે ખેડૂતો દ્વારા રામપરા ગામમાં મગફળીની વાવણી મોટા પાયે થઈ છે, પરંતુ મગફળીના છોડ જરા જ મોટા થતા જંગલી ભૂંડ ન જાણે ક્યાંથી આવી જાય છે અને ખેડૂતોના તૈયાર થયેલા મગફળીના છોડને જમીનમાં નીચેથી ખોદીને તેમાં લાગેલા નાના દાણા ખાઈ જાય છે, સાથે મગફળીના છોડને પણ નુકસાન કરે છે. ત્યારે ભૂંડના ત્રાસમાંથી ખેડૂતોને કાયમી મુક્તિ મળે તેવી માંગ કરી રહ્યા છે. અને અમારી સમસ્યા એવી છે, મગફળી ભૂંડ ખાઈ ગયા છે. આજે રાતે કેટલા વીઘામાં ખાઈ ગયા છે? 5 થી 7 વીઘામાં. શું ઈચ્છો છો આપ હવે? હવે તો સરકાર પાસે અમે ઈચ્છીએ છીએ કોઈ પણ સહાય અમને આપે. ભૂંડનો ત્રાસ કેટલા સમયથી છે? ભૂંડનો ત્રાસ તો ઘણા સમયથી છે, પણ અત્યારે હવે દાણા છે એટલે વધારે ત્રાસ આવ્યો છે. કેટલા દાણા ખાઈ ગયા તમારા? અમારે તો 5 થી 7 વીઘામાં પૂરું કરી દીધું છે. કેટલી સંખ્યામાં ભૂંડો આવે? 15 થી 20 રોજ રીતે આવે? 2-3 દિવસ આવે. તમે એને ભગાવવા માટે શું પ્રયત્નો કરો છો? અવાજ મારીએ, બત્તીઓના અંજવાળા કરીએ છીએ. અમારી વાડીમાં ભૂંડના બહુ ત્રાસ છે અને આના પગલાં કાયદેસર લેવા જોઈએ. જંગલ ખાતાવાળા પણ સામું જોતા નથી કોઈ, અને આ સમસ્યા તો બહુ ઊભી છે. દર વર્ષે આવું હોય જ આમ ગણો ને તો, પણ જંગલ ખાતાવાળા કોઈ આનું પગલું જ નથી લેતા આમ ગણો તો. અને આમાં અમારે સરકારને શું કેવું કયો, હવે આ ભૂંડ બહુ ત્રાસ વધી ગયો છે આનો. શું નુકસાન કરે છે? નુકસાન માંડવી લગભગ કાંઈ રહેવા નથી દેતા. માંડવીમાં દાણો એકેય દાણો નથી, એટલે બધી માંડવી વીખી નાખી છે. હજી દાણા નાના નાના થયા છે. હજી તો આવવાનું દાણાનું જે આવરણ થયું છે, હજી તો અત્યારમાં આ નુકસાની કેવડી. હજી તો આ 2 મહિના માંડવી રાખવાની છે, પણ હજી 2 મહિના રહે નહીં એવું લાગે છે. અમારે આમાં આનું કોઈ નિર્ણય નથી આવતો આમ ગણો તો. શું ઈચ્છો છો આપ હવે? હવે આપણે તો આ કોઈ જંગલ ખાતાવાળા આની કાંઈ ગમી જોગવાઈ કરે ભૂંડવાની. નકર અમે અમારા ત્રાસથી અમે કંટાળી ગયા છીએ. આ રાતને જે રાતે ઉજાગરા કરવા, અને તોય છતાં આમને આમ ઉજાગરા કરીએ તોય આવું ને આવું. શું હવે તમારી માગણી શું છે મુખ્ય? અમારી માગણી તો બસ આ કાંઈ સહાય મળે તો સરકારને અમે એવું કરી છે કે અમને થોડીક સહાય મળે આ બાબતમાં. અને કે આ નુકસાની તો અમને પોહાય એમ નથી. હસોડી હવે આ સરકાર કાંઈક જો સામું જોવે તો.